જોઈશું પિક્ચર. હવે જોઈશું ગુજરાતી પિક્ચર. અને અહીંયા તો છે ને મારા હાથમાંથી એ જીહાન મારા જ રસોઈમાં ઓનલી ફોર વઘારેલી ખીચડી કરવાનું છે. લો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામકૃષ્ણ. બધાને આશા કરું છું કે બધા મજામાં હશે. તો મજામાં જ રહેવાનું હોય ને. અને અત્યારે છે ને આપણે લોક ચાલુ કરી નાખ્યો છે. અત્યારે વાગી ગયા છે 10. તમારા બાજુમાં બેસી ગયા છે. ક્યાં છે પવન છે. અને છે ને મારા જ કરવાના હતા હેર વોશ. તો આપણે હેર વોશનું બધું કરી નાખ્યું છે. અને કપડાં બપડા બધું આપણું ધોવાઈ ગયું છે. અને છે ને હજી આવે છે પાણી. તો મમ્મીની લોકો કરે છે પાણી. અને મારા આજુ બેન ગયો છે મંદિરમાં રમવા. અને છે ને હજી જમવાનું નહીં બધું તો આપણે બાકી છે. અને પાણીનું જાય ને પછી રોટલીને એવું કરે ને પછી જમવાનું હોય. મમ્મી તો કાંઈ જમવાનું છે ને, કાંઈ છે ને. મારા ભાઈની ગયા છે ગોવા. એ ગયા છે મારા દાદીના છોકરાની બધા ગયા છે ગોવા. એ તો લગભગ 5-6 દિવસ રહીને આવશે. તો જમવામાં અમે બે બહેનો અને છોકરા છે. મમ્મીને અધિક માસ છે એટલે એ કાંઈ બપોરે જમતા નથી. સાંજે એક ટાણું કરે. અને એ બધું છે તાણે પછી ને કામ બધું પતાવી પછી આપણે જમવાનું છે. શું થયું? મંદિરમાં કોઈ બી ભૂત આવે? ક્યાંય પાડ્યું હતું મંદિરમાં? અહીંયા ભૂત આવે. અહીંયા ભગવાન નહીં બેઠા આવડે છે. મંદિરમાં તો ભૂત ન આવે. ક્યાં યુ દીદીને કેસ ચા એવું બધું છે તાણે. હાલો કે પછી છે ને મળીએ. તો સેન ફેમિલી અત્યારે જો જમી બમી આપણે બધું લીધું છે. અને વાસણ બધું ધોઈને હવે થઈ ગયા છે નવરા. અને છે ને હવે જોઈશું પિક્ચર. હવે જોઈશું ગુજરાતી પિક્ચર. અને અહીંયા શું મમ્મી એમને છે ને આજે કીર્તન છે ત્યાં એમને ઢોલકું તપવા મૂકી દીધું છે. કારણ કે છે ને બોદું થઈ જાય ને એટલે પછી એમને તપવા મૂકવું પડે. પછી એમને તપવા મૂકી દીધું છે. ને હમણાં તો છે ને મારા મમ્મીને એક ધારા કીર્તન ચાલુ જ છે. ખાલી વચમાં 2 દિવસ ગેપ આવ્યો. પછી પાછા કન્ટિન્યુ થઈ જાય છે. ને આમાં યાદ છે 11 લોકો ગાયક હોય જ તે. અને અહીંયા છે આપણા પાપડ. એવું બધું છે તાણે. અને આધુબેન ફેમિલી આધુબેન તો છે ને હવે સૂઈ ગયા છે. અને અહીંયા શું અમારા ધૈર્ય કુમાર જમવા બેસી ગયા. કાં ધૈર્ય? આમ હામું જો છે એ ભાઈ અત્યારે જમવા બેસી ગયા છે. હમણાં બધા જમ્યા ને તો એ ન જમ્યો ને અત્યારે જમવા બેસી ગયો છે. તારે ખાવું છે? આ ભાઈ હમણાં જમ્યા હતા તો અહીંયા અમને જમવું છે. એવું બધું છે તાણે. અને અહીંયા શું આધુબેન તો મારા સૂઈ ગયા છે. એવું બધું છે તાણે. હાલો તે પછી છે ને ભાઈને દઈ દઉં જમવા પછી મળીએ. તો સેન ફેમિલી જો અત્યારે વાગી ગયા છે હવે 4. અને રોજની જેમ આપણને આપી છે ચા. તો છે ને ચા બનાવતી હતી તો પાણી નાખતી હતી જો. તો છે ને મારા હાથમાંથી ગ્લાસ છૂટી ગયો ને તો જો બધું ભીનું થઈ ગયું. તો છે ને આપણે છે ને અહીંયા શું મારી દઈએ પોતું. કારણ કે છે ને ટાઇલ્સમાં તો કેવું થતું ખબર છે સહેજ ભીનું થાય ને એટલે તરત પગ લપટે અને પડીએ. તો મેં બધું છે ને પહેલાં મારી દઈએ અહીંયા પોતું અને પછી આપણે બનાવીએ ચા. બનાવીએ ચા. તો આપણે બનાવી નાખીએ ફટાફટ ચા. અને છે ને અત્યારે થાય ને એટલે લાગે ભૂખ. એટલે પછી શાક રોટલી તો છે ને એક જ વાર ભાવે. ફરી વખત શાક રોટલી ના ભાવે. એટલે છે એકવાર શાક રોટલી ખાઈ લેવી પછી ફરી વાર છે ને ચાનો ટાઈમ થાય ને એટલે પછી એ ટાઈમે છે ને આપણે કરીએ નાસ્તો કંઈક. એટલે ચા અને નાસ્તો કરવાનો હોય બીજી વાર. સવારમાં એકવાર ને અત્યારે છે. ઓ બાપા છે. તો હાલો ફટાફટ બનાવી નાખીએ ચા પછી મળીએ. સેન ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 6. અને અહીં જો કેટલી બધી ભામ ભેગી થઈ છે અમારા આ ભાઈને રમાડવા. કા એ ભાઈને રમાડવા બધા ભેગા થયા છો. એ જીહાન ના ભાઈ આદુ કોને રમાડવા આદુ તું કોને રમાડવા હે આદુ જીયાન ને રમાડવા
એ બધા જીહાનને રમાડવા ભેગા થયા છે. એ બધા જીહાનને રમાડવા ભેગા થયા છે. અને છે ને અમારે બનાવવાની છે હજી રસોઈ, પણ આજ તો છે ને મમ્મીને જમવાનું નથી, પછી અમે બેનું ઈચ્છી પછી કાંઈ ઉતાવળ છે નહીં. અને મમ્મીની ગયા છે ધોળકા, પછી હવે આવે ને પછી જોવીશી એવું બધું છે. તાણ અને ગયા છે ને એટલે કંઈક ને કંઈક તો લાવશે જ તે, કારણ કે અમે બધા આવીશી ને ભાણિયાને અમે બધા, એટલે કંઈક તો લાવશે જ તે. પછી આવે ને પછી નક્કી કરીએ હું બનાવીએ છીએ એવું બધું છે. તાણે પછી આપણે છે ને આ ભાઈને ઘડીક રમાડીએ, પછી મળીએ. હેલો ફેમિલી, તો છે ને હવે અત્યારે વાગી ગયા છે 7. કેટલા વાગ્યા? 7 વાગી ગયા છે. અને છે ને અમારા જ રસોઈમાં ઓનલી ફોર વઘારેલી ખીચડી કરવાનું છે, કેમ કે છે ને બહુ ભૂખ છે નહીં. મમ્મી કેરી ઓરિયો બિસ્કીટ ને એવું બધું લાવ્યા હતા ને, તો અમે બધાએ ખાધું. કામ ધરીને ખાધું. મોટા પેકેટ લાવ્યા હતા આ બધા માટે, ધરીને ખાઈ લીધું છે. એટલે હવે કાંઈ ભૂખ છે નહીં, એટલે આપણે બનાવવાની છે વઘારેલી ખીચડી. એવું બધું છે. ચલો બધા ખીચડી ખાવા. હજી બનવા તો દે, એના મળતું બધાને બોલાવી દે. એવું બધું છે. અને આધુના મમ્મી ગયા છે મંદિરમાં, આરતીનો ટાઈમ હતો એટલે આરતી થઈ ગઈ છે. હવે એ લોકો ન્યાસ છે, શિવમાળાને બધું કરશે. અને હું માહી બે બેઠા હતા અહીંયા. કા માહી? અમે બે બેઠા હતા અહીંયા. શું લઈને આવી ગઈ ચોકલેટ? અમારે છે ને મંદિરે રોજ પ્રસાદમાં ચોકલેટ આપે. કાં આધું? તો અમારા આધુ બેન છે ને ચોકલેટ લેવા વહી જ જાય. બિસ્કિટ ખાઈ ગઈ છે? એ ઓરિયો બિસ્કિટ ખાતી હતી ને, તો આરતી પૂરી થાય ને એટલે તરત ભાગી ગઈ. કા પ્રસાદ લેવા? હા છે તો મને આપીશ? તો અમારે છે ને રોજ ચોકલેટ આપે છોકરાને પ્રસાદમાં. હાલો છે બેન પ્રસાદમાં ચોકલેટ. ના ટકડું મારું, હું ટકડું. ચલો હું દીવા કરી લઉં. હવે અમારી માહી બેન કરશે દીવા, અને આદુ બેન શું કરશે? રમશે ને દવાખાને. દવાખાને શું લેવા જવું છે? આમ આટો મારે. અમારા આદુ બેન ને છે ને કંઈક દવા હોય ને તો એને છુપાઈને રાખવી પડે ને, તો દવા પીવાની ગમે. તું દવા પી જાશ ને બધી નીચે પડેલી ને, નીચે દવા પડી હોય એટલે પછી પી જા ને. આપણે નીચે દવા લાયા હોય તો પછી મમ્માની દવા તો પી જાય ને. એવું બધું છે. તાણે હાલો તે પછી છે ને મળીએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 10 અને હવે આપણે થઈ ગયો છે સુવાનો ટાઈમ, કારણ કે આધુન ધૈર્યની લોકો બધા સૂઈ ગયા છે ને હવે આપણે સુવાનું છે. તો છે ને આ વિડીયોને હવે અહીંયા જ પૂરો કરીએ. મળીએ મારા નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.